નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? તો મિત્રો, હવે એક પ્રોબ્લેમ એ આવે છે, ગાડરનો અટેક આવે છે. તમને બતાવું ગાડર કેવી છે. લગભગ બધા ફ્રૂટમાં હોય છે. એમાં હશે, તમને બતાવજો. રહી જાઓ અંદર, એમાં તો નથી દેખાતી. હું બાજુ તો બધા ફ્રૂટમાં હતી. બતાવું તમને. પ્રોપર કોક ચડી જાય ને, આમાં બતાવો. આ રહી જો અંદર, દેખાય છે. એના માટે સાયફર ક્લોરો છાંટવી પડશે. દવા તો લઈ આવ્યો છું, ટ્રેક્ટર 777 સાયફર ક્લોરો અને નીમ ઓઇલ, એ બધી વસ્તુ ભેગી છાંટવી પડશે. સાથે સ્ટીકર. હા યાર, કરવું પડશે ને, તો ગાડર છે ને અંદર ઘૂસી જશે ને, કંટાળો કરાવશે. બહુ હેરાનગતિ કરાવી દે છે. ક્યારેક ક્યારેક અમુક વસ્તુ એવી થાય છે ને, આમાં નહીં હોય, આમાં નથી. જો એકદમ ચોખ્ખું છે. નવા જે આ જે મૂછું છે ને, એનામાં છે. કરવું પડશે કાંઈક. પહેલું તો એવું એક કામ કરીએ, બધી તોડાવી લઈએ થાય. બધા તોડાવીને પછી એવું કરીએ, દવા છાંટીએ. શું છે, દવા ભલે કાલે છાંટશું તો ચાલશે, પણ કરાવી લઈએ બધે. આ બધું પેલું આ તોડાવી લઈએ ફૂલડા બધા, કારણ કે નહીં તો હેરાન થઈ જશું. અંદર ઘૂસી જાય છે ને ગાડર, પછી એ કંટાળો થાય છે યાર. ચાલો, બધામાં છે, 90%માં છે. કરવું પડશે રે. એમાં છે ને પેલું હંમેશને ફોન કરી આવો, 2-3 જણા, બધા ઓલા તોડી નાખો. ડ્રેગન ફ્રૂટમાં બધા ઓલા કરી નાખીએ. બધા તોડાવી નાખીએ. મૂછું તોડાવી દઈએ એટલે પછી બપોરના ભલે હાલે જાય પાછા. એમ કરીએ તો થાય. ખેડી પણ નાખ્યું છે. જો આ બધું કાલે 3 જણા બેઠા હતા પાછા કલ્ટિવેટરમાં, ત્યારે ખેડાનું એટલું કઠણ થઈ ગયું હતું. ચોપિંગ ઇસ્યુ આ તો રહે જ છે પ્રોબ્લેમ. બધી મૂછું કઢાવી લઈએ. ત્યાં સુધી શું છે, થોડોક તડકો થઈ જાય, કારણ કે અહીંયા પાછી છે ને ઝાકળ આવી જશે ને. આ ભીનું થઈ ગયું છે બધું. એ પણ થોડુંક વ્યવસ્થિત હટી જાય. 9-10 વાગે છાંટી દઈ દવા. આવે એટલે કલાક એકમાં તો થઈ જશે. તો બરાબર છે. સાલું એક પ્રોબ્લેમ શું છે ખબર છે ટ્રીપમાં? ખબર નહીં શું છે. અહીંયા જુઓ ને, ખાલી 2 જ છે ને, 2 કે 1, 2 જ છે, બીજા 2 છે જ નહીં. અહીંયા પાણી જ્યાં થંભલો હોય ને, જ્યાં ઝાડું લાગેલું, ત્યાં ઓછું પડે. અહીંયા જુઓ તમે, અહીંયા કેટલું પડ્યું છે. અહીંયા કેટલું પડ્યું છે ખબર નહીં શું છે. ડ્રીપ પણ નારાજ છે મારાથી. સફાઈ કરવી પડશે હવે છે ને. ઓલું સલ્ફ્યુરિક એસિડ, બધી નળીઓ અહીંયા રાખી, સલ્ફ્યુરિક એસિડ હલાવી દઈએ અંદર, સાફ થઈ જાય એકદમ ક્લિયર. આમ તો ફોસ્ફરિક એસિડ હલાવી છે તો થઈ તો જાય છે સાફ. જોઈએ શું થાય છે હવે. નવી નવી કણીઓ દેખાય છે ક્યાંક હવે અમુક જગ્યાએ. હવે છે ને આમાં 05234 હલાવી દઈએ. આ રહી જો, ધીસ ઇઝ ધ કણી. આ કણી છે. આમ તો છે ને, મારે કમેન્ટ્સમાં અમુક માણસો કહેતા હતા હિન્દીમાં ઉતારો, વિડીયો શૂટ કરો. ભૂલી જવાય છે, વાંધો નહીં, કાલથી શૂટ કરી દઈએ હિન્દીમાં. સમ લોગ કેસે હો, એવી રીતે કરીને ચાલુ કરશું આપણે. તો ચલિए शुरू करते हैं. ગૌરવ, શું નામ છે, ટેકનિકલ ગુરુજી ગૌરવ ચૌધરી, એની જેમ ચલિए शुरू करते हैं, એવી રીતે નહીં.
સરસ માલ સારો લાગેલો છે, बहुत ही अच्छा माल लगा हुआ है इधर. હા બધા પત્તા છે ને. ચાલો હું આ છે ને પહેલી લાઈનમાં ખબર નહીં ઓલો સિવેરાઇટી છે કે નહીં, ઓલી સોરી વ્હાઈટ અંદરથી નીકળે છે એ શું છે ખબર નહીં. એનામાં ફંગસ જ આવે છે, રૂગી ફંગસ. એ ઝાડ આખે આખે ભરેલા છે, ખબર નહીં ડાયરેક્ટ સનલાઇટ ત્યાં પહેલી આવે છે એટલે નડે છે કે શું છે. કારણ કે એની બાજુવાળી બીજી લાઈનમાં તો નોર્મલ છે આપણા રૂબી રેડ. તો હવે ખબર નહીં શું નડે છે, અંદાજો જ નથી આવતો. ખબર નહીં શું છે, સારું ચોર જ નથી મળતો ને. વાંધો નહીં, ત્યાં બીજા વાવી દઈશું ધીમે ધીમે. એક બે જે હેલ્ધી છે ને પોલ, જે પોલમાં હેલ્ધી ઝાડ છે એ જ રાખશું, બીજા બધા કાપી દઈશું. થાકી જવાય છે આનામાં હાલી હાલીને, ખેડાઈ ગયું છે ને. પહેલાં તો એકદમ સપાટ હતું, આમ દોડતા જતા. હવે તો ટ્રેક્ટર હલાવવું છે તો મગજમારી થશે, એકદમ ભડભડ 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 દબાઈને ચાલશે. ये क्या निकला देखिए दोस्तों, ये 1825 का ड्रिप का नली है. हमारे नीचे 4 વર્ષ પહેલાંની ડ્રીપની શરૂઆત તો 1980-90માં થઈ છે ઇન્ડિયામાં. એનાથી પહેલાં હતી ત્યાં ગુજરાતમાં તો હમણાં લઈ આવ્યા કેશુભાઈ પટેલ, ઇઝરાયલથી લઈ આવ્યા ટેકનોલોજી. બહુ સરસ. લગભગ મારા ખ્યાલ પ્રમાણે ગુજરાત પહેલું રાજ્ય છે ડ્રીપ ઇરિગેશન એડોપ્ટ કરવામાં. બીજું હશે તો મને ખ્યાલ નથી, પણ બહોળી માત્રામાં અહીંયા યુઝ થાય છે ડ્રીપ ઇરિગેશન. બીજા રાજ્યમાં બહુ ઓછો છે, રાજસ્થાનમાં કેમ છે ખ્યાલ નથી મને. મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી ફ્લડ ઇરિગેશન જ કરે છે, ઓપનમાં પાય છે. ઓકે, અહીંયા તો થાય જ છે મગફળીને મૂકીને, બાકી બધું. મગફળીમાં શું થાય છે ખબર છે? આપણે જમીન પહોંચી થઈએ ને આજુબાજુ ત્યાં ફંગસ બહુ આવે છે. ફંગસની ટ્રીટમેન્ટ કરો ને તો મગફળીમાં ચાલે. બાકી કપાસ છે, બીજી બધી વસ્તુ છે, આંબા, તે બાગાયત તો 100% બધી ડ્રીપમાં જ છે. જો ને આ જો, આ તમે જો બતાવું તમને, આ જીવતો દાખલો. અહીંયા જો પાણી ટીપો એક પડ્યો નથી છે ને, અહીંયા છે એનું રીપર્યું. આ જો હોલ દેખાય છે, પાડો છે ને બધી માથે આવી ગઈ છે. કરવું પડશે કંઈક. આમ તો 1.5-2 મહિના છે, હવે ઝીલી લઈએ ઝાડવાને, કંઈ ઝીલી લ્યો બધું. કારણ કે ઓલરેડી પછી તો હવે શિયાળે એટલેથી કાપશું. હવે કાપીને ખાતર તો અમે નાખવાનું જ છે. એમ કરીએ તો ચાલો વિડીયોને કરીએ એન્ડ. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ, આવજો, બાય.